नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ हिरन बाड़जा, 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 12 परमाणुओं એટલે કે એટમ્સ। અત્યાર સુધીના બધા લેક્ચર્સની અંદર આપણે વાત કરી કે પરમાણુ કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, ઉત્સર્જિત એવી ઉર્જાનું સૂત્ર, ગતિ ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર, પછી એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એ દરમિયાન ઉત્સર્જિત ઉર્જાનું સૂત્ર, એટલે કે ઘણા બધા સૂત્રોની આપણે માહિતી લીધી। આજે આપણે ઉદાહરણના દાખલાઓ ભણવાના છીએ। જો તમે કેલ્ક્યુલેટર, પેન, નોટ કે પછી ટેક્સ્ટબુક લઈને ન બેઠા હોય તો વિડીયો પોઝ કરી અને તમે આ બધી વસ્તુઓની સાધન સામગ્રી તમે લઈને બેસજો, જેથી તમે મારી સાથે સાથે ગણતરી કરી શકો અને દાખલા તમને સરળતાથી સમજાઈ જાય। ચાલો આજે આપણે ઉદાહરણના દાખલા જોવાના છીએ। ઉદાહરણના દાખલા નંબર 1, ઉદાહરણ 12.1। ચાલો શું કહે છે જોઈએ। રકમ પહેલા ખાસ સમજવાની, કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આપણે ભણતા હોય તો એની રકમને પહેલા શું વ્યવસ્થિત આપણે જોવાની છે। ચાલો, જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, તેમ પરમાણુ અંગેનો રુથરફોર્ડનો ન્યુક્લિયર મોડેલ પણ એવું કહે છે કે ન્યુક્લિયસની જેમ સૂર્ય એ કેન્દ્રમાં છે, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા આપણને આપી છે, પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા એને હું સ્મોલ આર વડે દર્શાવું તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટરના ક્રમની આપણે આપી છે। સૂર્યના જેવા જ એની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે એટલે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આપણને આપી છે, જેને હું કેપિટલ આર વડે અહીંયા દર્શાવું તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટરના ક્રમની છે। તો પ્રશ્ન આપણને એવો કીધો છે કે જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા જ હોય, જો સૂર્યમંડળના પરમાણુના પરિમાણ એ પરમાણુ જેવા જ હોય, એટલે કે સૂર્ય કેન્દ્રિત એવી જ રીતે ન્યુક્લિયસ કેન્દ્રિત, સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરે એવી જ રીતે જો ઇલેક્ટ્રોન એની આજુબાજુ ભ્રમણ કરે એવી જ રીતે હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક હશે કે વધારે દૂર હશે એની ગણતરી કરવાની છે। પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપણને આપી છે, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યાને હું આર ઈ વડે દર્શાવું તો આર ઓફ ઈ રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપણે આપી છે 1.5 × 10⁻11 મીટરના ક્રમની છે, અને સૂર્યની ત્રિજ્યા આપી છે, સૂર્યની ત્રિજ્યા હું આર એસ વડે દર્શાવું, સન છે એટલા માટે આર એસ 7 × 10⁸ મીટર છે। તો આપણે એવું કીધું કે જો ખરેખર એ ન્યુક્લિયસના પરમાણુ મોડેલ એટલે કે પરમાણુના ન્યુક્લિયસ અને પરમાણુની જેમ વર્તતા હોય તો ખરેખર પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા પર આધારિત આ સૂર્યના કેન્દ્રિતવાદ અનુસાર સૂર્યથી પૃથ્વી કેટલા મીટર અંતરે નજીક હોવી જોઈએ અથવા તો દૂર હોવી જોઈએ। તો પહેલા આપણે શું કરશું કે ન્યુક્લિયસની ત્રિજ્યા સાથે કક્ષીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર લઈશું। તો અહીંયા લખું કે અહીં પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લેતા, ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લેતા ચાલો
એનો ગુણોત્તર લેવો એટલે કેપિટલ આર ના છેદમાં સ્મોલ આર, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે કેપિટલ આર અને સ્મોલ આર, તો 10⁻10 ઘાત ના છેદમાં 10⁻15 ઘાત, 15 ઘાત ઉપર જાય એટલે +15 ઘાત થાય એટલે વધે છું 10⁵ ઘાત. એટલે કે એના ઉપરથી એવું કહી શકાય કે ન્યુક્લિયસ અને પરમાણુની અંદર પરમાણુમાં પરમાણુની કક્ષીય ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એ પરમાણુની ન્યુક્લિયસ કરતા 10⁵ ઘાત જેટલો મોટો છે. હવે આને આપણે સૂર્ય કેન્દ્રિત વાત સાથે સરખાવવો છે તો અહીંયા લખી શકું કે અહીં જો 10⁵ ઘાત ગણું એ મોટું છે કોણ? કક્ષીય ત્રિજ્યા. તો હું લખી શકું કે અહીં જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર (10⁵ ઘાત ગણો થાય હાલો 10⁵ ઘાત ગણો થાય તો બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર હું લઉં તો મને અહીંયા RS ના RE ના છેદમાં RS લખવું પડે. તો જોવો જોઈએ તમે અહીં લખી શકો કે બંનેનો ગુણોત્તર લઉં તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા RS ના છેદમાં RE ના છેદમાં RS, કારણ કે ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે સૂર્યની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. હાલો RE ના છેદમાં RS કેટલા ગણું થવું જોઈએ? 10⁵ ઘાત ગણું. RS ને સામે જવા દો, શું થશે? RE = RS * 10⁵ ઘાત ગણું થાય. તો RS આપણે આપ્યું છે 7 × 10⁸ ઘાત ઇન્ટુ 10⁵ ઘાત, એટલે કે 7 × 10⁻13 ઘાત RE હોવી જોઈએ. પણ ખરેખર કેટલી છે? 10⁻11 ઘાતના ક્રમની છે. તો આથી કહી શકાય કે અહીં RE ડેશ શું કામ? કારણ કે RE તો ઓરિજિનલ છે જે આપણે આપી છે, પણ હોવી કેટલી જોઈ? જો ન્યુક્લિયસ સાથે સરખાવો તો 10⁻13 ઘાતના ક્રમનું. તો અહીં આપેલ કક્ષીય ત્રિજ્યા કરતા મળતી કક્ષીય ત્રિજ્યા કેટલી વધારે? જુઓ તો આ બીમાં RE = 10⁻11 ઘાતના ક્રમનું, RE ડેશ એટલે 10⁻13 ઘાત, એટલે 100 ગણું વધારે છે. એટલે કે આપેલ કક્ષીય ત્રિજ્યા કરતા મળતી કક્ષીય ત્રિજ્યા સો ગણી 10⁻2 ઘાત એટલે 100 ગણી વધારે છે. તો પ્રશ્ન આપણે એવો પૂછ્યો તો ખરેખર સૂર્યથી નજીક હોવી જોઈએ કે દૂર? તો અહીંયા તો 100 ગણી વધારે એટલે દૂર જ હોય. તો આથી પૃથ્વી એ સૂર્યથી 10⁻2 ઘાત ગણી વધુ દૂર હશે. વધુ દૂર હશે કારણ કે કક્ષીય ત્રિજ્યા 100 ગણી થઈ ગઈ. પહેલા 1.5 × 10⁻11 ઘાત મીટરના ક્રમની હતી. જો એને પરમાણુ સાથે સરખાવવામાં આવે તો ક્યાં જતી રહે છે? 10⁻13 ઘાત, એટલે 2 ઘાત જેટલું આખો ત્રિજ્યાનો આખો ઘેરાવો વધી જાય, એટલે એટલી દૂર એ જતી રહેશે. ખાસ રકમને સમજવાની છે. ચાલો લખી લેજો. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 2. ચાલો ઉદાહરણ નંબર 2 ની રકમ વાંચો. શું કહે છે જોવો જોઈએ. ગાઈગર માસ્ટરના પ્રયોગમાં
7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે છે. તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર, લઘુત્તમ અંતર કેટલું હશે? ખાસ સમજજો, આપણી પાસે આલ્ફા કણની ગતિ ઉર્જા આપી છે. આલ્ફા કણની ગતિ ઉર્જા K is equal to 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો પહેલા હું આને જૂલમાં કન્વર્ટ કરું તો K બરાબર 7.7 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. મિલિયન એટલે 10⁶. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા હોય તો એને 7.7 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ગુણી નાખો એટલે જૂલ થઈ જાય. ચાલો અત્યારે કરવાની જરૂર પણ નથી, પણ આપણે હવે પ્રશ્ન એવો કીધો કે જ્યારે સોનાના વરખવાળો પ્રયોગ ગાઈગર માસ્ટર વાળો પ્રયોગ કર્યો છે એ દરમિયાન ઇમ્પેક્ટ પેરામીટર યાદ કરજો. ઇમ્પેક્ટ પેરામીટર B = 0 ત્યારે સોનાના વરખના ન્યુક્લિયસ સાથે હેડો અથડામણ અનુભવે. હેડો અથડામણ અનુભવવી એટલે શું તો આપણને ખબર છે કે જ્યારે આ ધારો કે ન્યુક્લિયસ છે, સોનાના વરખનું ન્યુક્લિયસ છે, અહીંયાથી આલ્ફા કણ આવે છે, એ દરમિયાન અહીંયા પહોંચે, આલ્ફા કણ અહીંયા પહોંચે ત્યારે એની હેડોન અથડામણથી એટલે કે અપાકર્ષી બળથી પાછો જતો રહે છે. તો એ લઘુત્તમ અંતર આનું આ જે ન્યુક્લિયસથી આનું આ ઓછામાં ઓછું અંતર છે ને એને હું ધારી લઉં D. તો જો જોઈ એ આલ્ફા કણની આ ગતિ ઉર્જા અહીંયા પહોંચે ત્યારે ક્ષણિક સ્થિર થાય આલ્ફા કણ. શું કામ? પછી એની દિશા ઉલટાય છે. તો આપણને ખબર છે કોઈ પણ વસ્તુ છે એને આમ ઉપરની તરફ ફેંકવું તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કોઈ વસ્તુને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવે તો એ ઉપર જતા જતા એના વેગમાં ઘટાડો થાય, પછી એ થોડી વાર માટે ક્ષણિક સ્થિર થઈ જાય અહીંયા, પછી નીચેની તરફ આવે. તો સેમ વસ્તુ અહીંયા છે. જોવો જોઈએ કે અહીંયા આલ્ફા કણને આ તરફ પેલા જવા દીધો, જતા જતા એને આ વેગમાં ઘટાડો થાય. શું કામ? કારણ કે ન્યુક્લિયસ છે એને અપાકર્ષી બળ આપે. તો ન્યુક્લિયસ અપાકર્ષી બળ આપશે તો અહીંયા ઘટતા ધારો કે અહીંયા પહોંચે છે ત્યારે મહત્તમ અપાકર્ષી બળ, કુલંબીય અપાકર્ષી બળ લાગે અને ત્યાંથી પછી આલ્ફા કણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો આપણે રકમમાં કીધું, જુઓ રકમમાં શું કહે છે કે ગાઈગર માસ્ટરના પ્રયોગમાં જ્યારે આટલી ઉર્જા આપવામાં આવે ત્યારે આલ્ફા કણ એ ક્ષણિક થોભે છે, સ્થિર થાય છે. તો એ બિંદુએ સ્થિર થતા આલ્ફા કણનું આ અંતર, નજીકતમ અંતર D શોધવાનું છે. તો આપણે ગતિ ઉર્જાનું સૂત્ર ખબર છે એટલે કે આપણે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે E = EHF એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એમ કહેતો હતો કે અહીંયા જે ઉર્જા મળે છે એ ઉર્જા તમામ ગતિ ઉર્જા અહીંયા થોડી ક્ષણ માટે સ્થિતિ ઉર્જામાં પરિણમશે. તો હું પેલા જે લખાવું છું એ લખી લ્યો. ચાલો હું અહીંયા લખતો નથી પણ તમે લખી લેજો કે જુઓ જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આકૃતિનું વર્ણન મેં આકૃતિ એટલા માટે દોરી તમને સમજાઈ જાય. તો અહીંયા આપણે શું દર્શાવ્યું છે કે જ્યારે આલ્ફા કણ 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા સાથે, લખજો જ્યારે આલ્ફા કણ 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા સાથે સોનાના વરખ પર અથડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સોનાના વરખ પર અથડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એની ગતિ ઉર્જામાં સતત ઘટાડો થાય છે. એની ગતિ ઉર્જામાં સતત ઘટાડો થાય છે. ધારો કે પ્રારંભિક ગતિ ઉર્જા એની kF અને અહીંયા અંતિમ ગતિ ઉર્જા ki હોય તો ki અને kF લો. હાલો સતત ને સતત ઘટાડો થાય છે લખ્યું. તો આથી ન્યુક્લિયસની ન્યૂનતમ અંતરે લખો, આથી ન્યુક્લિયસથી ન્યૂનતમ અંતરે આ આલ્ફા કણ પર
આ આલ્ફા કણ પર ન્યુક્લિયસ વડે મહત્તમ અપાકર્ષી બળ લાગતા મહત્તમ કુલંબીય અપાકર્ષી બળ લાગતા તે થોડી ક્ષણે એટલે કે થોડી ક્ષણ માટે સ્થિર થાય છે, થોડા ક્ષણ માટે સ્થિર થાય છે અને એ બિંદુએ આલ્ફા કણની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આલ્ફા કણની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે તમે જે લખ્યું આલ્ફા કણની આ બિંદુએ જોજો, તમામ ગતિ ઉર્જા આ બિંદુએ સ્થિર થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. હવે લખજો, એટલે કે આટલું આગળ લખી નાખજો. એ દાખલામાં પણ લખવાનું છે, પણ મેં અહીંયા નથી લખ્યું એનું કારણ ગણતરીમાં આપણે સરળ પડે, પૂછવું પડે નહીં. એટલે કે ગતિ ઉર્જા કે નું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું યુ, એટલે કે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. તો અહીંયા આલ્ફા કણની ગતિ ઉર્જા 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એ આ બિંદુએ સ્ટોરેજ થઈ, એટલે કે સ્થિતિ ઉર્જામાં થોડી ક્ષણ માટે એને સ્થિર કર્યું, પછી પાછું ધકેલે છે. તો આ જે ન્યૂનતમ અંતર છે એ શોધવાનું છે. માટે ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? U ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. હાલો, સોનાના વરખનું પરમાણુ ક્રમાંક Ze ઇન્ટુ આલ્ફા કણનો 2e અપોન કેટલા અંતરે જઈને સ્થિર થાય છે? d જેટલા અંતરે, જે આપણે શોધવાનું છે. ચાલો, અહીં E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ લેવાનું છે. Z બરાબર 79, કારણ કે સોનાના વરખનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 79 છે. E ની વેલ્યુ છે 1/4πε0. 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ k છે, જેને 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ બધી વેલ્યુ આપણે અહીંયા મૂકશું. તો પેલા ડી ને કરતા બનાવ, તો ડી સામે જશે, કેપિટલ કે નીચે જશે, તો જે આપણે અંતર શોધવું છે એ મળે. તો માટે d ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 z 2ze સ્ક્વેર, આમ લખી શકું 2ze સ્ક્વેર અપોન કેપિટલ કે. ચાલો, 1/4πε0 એટલે 9 ગુણ્યા 10⁹ માટે d ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 ગુણ્યા z એટલે 79 ગુણ્યા e સ્ક્વેર એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ એનો વર્ગ છેદમાં કે ની વેલ્યુ, તો કે ને આપણે જૂલમાં કન્વર્ટ કરી જ નાખી છે. કેટલી છે? 7.7 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો જોવો જોઈએ, અહીંયા પેલા હું 1.6 ગુણ્યા 10⁻⁹ અને 1.6 ગુણ્યા 10⁻⁹ ને ઉડાડી દઉં. હવે એની ગણતરી તમારે કરવાની છે. તો ચાલો, 9 ગુણ્યા 2 9 દુ 18 ગુણ્યા 79 ગુણ્યા 1.6 આપણે મળે છે, ઉપરનો ભાગ લખો છો 2275.2 ગુણ્યા ઘાતની વાત કરું તો 19 માંથી 9 ઘાત જાય એટલે 10⁻10. ચાલો, છેદમાં 7.7 એટલું જ છે. ચાલો, 7.7 વડે એને ભાગી નાખું તો શું મળે છે? d ઇઝ ઇક્વલ ટુ 295.48
ગુણ્યા 10⁻10 મીટર। ચાલો આ પોઈન્ટને અહીંયા લઈ જાઓ અથવા અહીંયા લઈ જાઓ, શું થશે? D ઇઝ ઇક્વલ ટુ 29.5 ગુણ્યા 10⁻9 મીટર, એટલે કે D ઇઝ નિયર ઇક્વલ ટુ 30 નેનોમીટર। એનો મિનિંગ એવો થાય, તમે જોવો જોઈએ કે અહીંયા જે આપણે વેલ્યુ મળી, અહીંયા જે આપણે વેલ્યુ મળે છે એ કિંમત છે એ કોના સમપ્રમાણમાં મળે છે? આ કિંમત છે એ આપણે કોના સમપ્રમાણમાં મળે છે? એક જ મિનિટ, અહીંયા કંઈ ભૂલ નથી ને? હા, 10⁶ લખતા ભૂલી ગયા છીએ અહીંયા, 10⁶, કારણ કે મિલિયન હતું ને, 10⁶ હવે ઘાતમાં થોડો ફેરફાર કરીએ, અહીંયા પણ 10⁶ ઉમેરવી પડશે, એટલે 10⁻6 ઉપર જશે। હાલો 10⁻6 એટલે 10⁻16, 16 એટલે 10⁻14 થશે મીટર। 10⁻14 મીટર એટલે 10⁻15 મીટર થઈ ગઈ હશે, એટલે અહીંયા 10⁻15 મીટર થશે, જોજો ખાસ। એટલે 30 ફેમ્ટોમીટર, કારણ કે 10⁻15 મીટર બરાબર 1 FM થાય, 11મા ધોરણમાં ભણી ગયા છે। તો અહીંયા આપણે મળ્યું કેટલું જુઓ તો 30 FM, અને ખરેખર 10⁻15 મીટરના ક્રમનું છે, પણ ડી છે એની ખૂબ જ નજીકનું નજીક બિંદુ આલ્ફા કણ જઈ શકે એ આ અંતર મળે છે। તો જ્યારે આલ્ફા કણ સોનાના વરખ તરફ જાય છે એ દરમિયાન કેટલા અંતરે? તો કે નિયર ઇક્વલ ટુ 30 ફેમ્ટોમીટર, એટલે કે 30 ગુણ્યા 10⁻15 મીટરના ક્રમનું મળે છે। તો આ છે આપણું ઉદાહરણ નંબર 2। ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3। ઉદાહરણ નંબર 3 શું કહે છે જોજો। પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર છે। એટલે કે અહીંયા ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને એવું આપ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે, બંનેને અલગ પાડવા, ન્યુક્લિયસથી દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે એ આપણે ભણી ગયા છીએ। ઉર્જા E બરાબર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે। ચાલો, અને ઇલેક્ટ્રોન વોલ્ટની કુલ ઉર્જા આટલી છે, આટલી ઉર્જાની જરૂર પડે, તેને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 13.6 ગુણ્યા 10⁻19 ઇન્ટુ 1.6 અથવા 1.6 ગુણ્યા 10⁻19 આટલા જૂલ થશે। તો આપણે પ્રશ્ન એવો પૂછ્યો, જોવો જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, પહેલો પ્રશ્ન છે H પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા R બરાબર કેટલી? અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તેના વેગની પણ ગણતરી કરો, એ કયા વેગથી એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એની પણ ગણતરી આપણે કરવાની છે। તો આપણે ખબર છે કે કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા આવા ઇલેક્ટ્રોનના, જે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે। તો અહીંયા પહેલા લખીએ કે ઇલેક્ટ્રોનને પ્રોટોનથી દૂર કરવા આપવી પડતી ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ છે। તો એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના માટેની ઉર્જાનું સૂત્ર, તો કે ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ -1/8πε0। જો આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે, -1/8πε0 E²/r, જે આપણે આગળના લેક્ચર્સની અંદર તારવેલું છે।
-1/8πε0 e²/r. એની કિંમત આપણી પાસે છે. કક્ષીય ત્રિજ્યા શોધવાની છે માટે કક્ષીય ત્રિજ્યા r -1 જો આને બે આમ દર્શાવી શકું 2 × 4πε0 8πε0 થવાનું છે. શું કામ હમણાં કહું e²/e. ને નીચે લઈ ગયો r ને ઉપર લઈ ગયો કારણ કે આપણે r ની વેલ્યુ શોધવી છે. તો અહીં 1/4πε0 k થાય જેની વેલ્યુ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે. તો આ બધાની વેલ્યુ આપણી પાસે છે. આની અંદર પુટ આઉટ કરીએ તો કક્ષીય ત્રિજ્યા r માઇનસ પ્લસ થઈ જશે. આની વેલ્યુ પણ ઋણ હોય એટલા માટે કક્ષીય ત્રિજ્યા જો આ વેલ્યુ ખરેખર ઋણ હોય કારણ કે આપવી પડતી ઉર્જા ઋણ થશે. તો એ ઉર્જા આપણે અહીંયા મૂકવાની થશે નીચે. તો ચાલો e² એટલે શું 1.6 × 10⁻19 એનો વર્ગ ગુણ્યા 1/4πε0 એટલે આટલી વેલ્યુ 9 × 10⁹ છેદમાં 2 તો છે જ ગુણ્યા ની વેલ્યુ કેટલી છે 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. હાલો 1.6 ગુણ્યા 10⁻19 એક એક ઉડી જાય તો વધ્યું શું એની ગણતરી કરો 9 × 1.6 9 ગુણ્યા 1.6 ભાગ્યા 2 ભાગ્યા 13.6 તો 0.5 શું મળે છે 0.529. r = 0.529. 19 માંથી 9 જાય 10⁻10 મીટર. હાલો 5.3 થઈ જશે તો r બરાબર 5.3. જો પોઈન્ટ આ બાજુ જાય તો ઘાતમાં ઘટાડો થાય એટલે કે 10⁻11 મીટર. તો હાઇડ્રોજન પરમાણુ એ ન્યુક્લિયસથી પહેલી કક્ષામાં 5.3 × 10⁻11 મીટરના ક્રમથી દૂર એ કક્ષીય ત્રિજ્યામાં ભ્રમણ કરતો હશે. આ વેલ્યુ યાદ રાખજો. આગળ જતા આપણે યાદ રાખવી પડશે કારણ કે આગળના MCQની અંદર કે દાખલાની અંદર આ કિંમત આપણે મૂકવાની થશે. તો એની કક્ષીય ત્રિજ્યા આટલી હશે. ચાલો કક્ષીય ત્રિજ્યાના સમીકરણ ઉપરથી આપણે શું શોધવાનું કીધું છે એના વેગ. તો જોવો જોઈએ અહીં ગતિ ઉર્જા એ કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું કહી શકાય તો કે કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા k = -e. રેડી ગતિ ઉર્જા બરાબર એની કુલ ઉર્જા કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિમાં છે એની જ ઉર્જા એટલે એની કુલ ઉર્જા જેટલું થાય. તો k = શું 1/mv² = e અથવા -e લખવું છે કારણ કે ઋણ વેલ્યુ છે એની. તો જોવો જોઈએ v² શું થશે 2 × e/m માટે v² v અંદર ની અંદર 2e/m જ્યાં m બરાબર ઇલેક્ટ્રોનનું દળ. તો ચાલો વેલ્યુ મૂકો તો વેગ મળી જાય v ની અંદર -2 ગુણ્યા -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. ચાલો માઇનસ પ્લસ થઈ જશે 2 ગુણ્યા 13.6 ગુણ્યા 1.6 એને ભાગ્યા 9.1. તો અંડરરૂટની અંદર આપણે મળે છે v = √ 4.78 ગુણ્યા 19 માઇનસ છે 31 ઉપર જાય તો 31 માંથી 19 બાદ થશે એટલે 10 ની કેટલી ઘાત મળશે 12 ઘાત. આનું અંડરરૂટ લઉં તો 4.78 એનું વર્ગમૂળ તો v બરાબર 2.78
18 ગુણ્યા 10�6 મીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોન જે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એનો વેગ કેટલો હશે? 2.18 ગુણ્યા 10�6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. તો આ એની કક્ષીય ત્રિજ્યા r નું સૂત્ર એ પણ યાદ રાખવાનું છે. અને આ જે વેગ મળ્યો છે 2.18 નિયર ઇક્વલ ટુ 2.2 પણ કહી શકાય. 2.2 અથવા નિયર ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10�6 મીટર પ્રતિ સેકન્ડ. આ બંને વેલ્યુ છે એ આગળ જતા આપણે દાખલા અને એમસીક્યુ ની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. આ છે આપણું ઉદાહરણ નંબર 3. ચાલો જોઈ લેજો.